હાલો જો સૂપ આવી ગયો છે એ રેગ્યુલર સૂપ છે વટન સૂપ બધાને પાલતી તો દે જમવા માટે નહીં દે હું કહું તમને કે આવી જાય અમે લોકો પહોંચી ગયા છીએ બરોડા માર્કેટમાં ખરીદી કરવા માટે મારે ત્યારે ઘરે જવાનું હતું પણ જીયાસભાઈ ને રાધિકાબેન લઈ આવ્યા તો હવે હું નથી ઘરે ડાયરેક્ટ બરોડા લઈ આવ્યા માયા બેન આવતાની સાથે આમ જો આ કેવો છે હાથસો ડાયરેક્ટ મગ હોપારી ને રૂપિયો બધું તૈયાર જ આવે બોલો કાંઈ ટેન્શન લગ્નવાળાને આવ્યું આખી બોબે માર્કેટ મૂકીને આવી તો અહીંયા સણિયાસોળી જોવા મળી બોલો બરોડામાં તે એમ આવ્યું ત્યાં ઓછી પડી હતી એટલી બધી જોઈથી કે હા એક મગાવેલી છે અમારે અમદાવાદથી મહેમાને તો અમે જો લેવા આવ્યા છીએ આ કોમ્બો છે ને અહીંયા હોલસેલ વાળો છે એટલે 850 કેરી કરવાનો આવે એવું કીધું અને આ આવે છે 1450 ટી-શર્ટ કેવું મસ્ત પસંદ કર્યું છે માયા બેન તો કપડાં લેવામાં હજી કેટલી ખરીદી કે આ લેવું મને આ ટી-શર્ટ ગમી ગયું માયા બેન હાડી જોવે આપણે ટી-શર્ટ ને જીન્સ જો આવી ગયા કેવું મસ્ત ટી-શર્ટ છે તો અલગ કપડા છે મસ્ત મસ્ત છે તો લાડ બધા પણ મને બીજું કયું છે આ બહુ મસ્ત છે બેન શર્ટ જોવે છે જો કેવા મસ્ત શર્ટ છે ખાલી 300 રૂપિયા શર્ટના હાલો જો અમે વિયાવાસી ખરીદી કરીને ઘરે પણ લહાટ બધું લાવ્યા છે મારી બેન બધું ખોલે છે જો આ જુડો લીધો છે હું એટલા ટાઈમથી રહું છું પણ મેં નથી લીધો પણ મારી બેન લઈ લીધો આ જુડો છે ને 400 રૂપિયા કીધા હતા પણ શું લે મંગુ બોલી તો કઈ હારો માયું કે નહીં મસ્ત છે 350 રૂપિયાનો આવ્યો ને આ મંગળસૂત્ર છે આમાં એક આ મંગળસૂત્ર છે આ હાડી પિન છે જોઈને હાથમાં પહેરવાનું લીધું બે હાથમાં કે એક જ હાથનું જીયાસ માટે કપડાં લીધા હે જીયાસ ભાઈ આવ્યા નહોતા પણ કાંઈક તો લાવવું પડે કે નહીં જીયાસ હાટું કપડાં લેતા આવ્યા મસ્ત પેન્ટ છે આ ટી-શર્ટ ફ્રેન્ડ જો ઘરનું કામ પૂરું કર્યું કેરભાઈ રસોઈ બનાવી અમે લોકો જઈએ છીએ બહાર જમવા માટે તો કન્ટિન્યુ રહેજો કિશનભાઈ તો નથી આવતા હું સંજયભાઈ માયા જઈશું જ્યાં સુઈ ગયો છે એવું છે હાલ વાળો કન્ટિન્યુ રહેજો હવે ક્યાં જઈ નક્કી નથી કર્યું અમે લોકો પહોંચી ગયા છીએ સર્વોત્તમમાં જમવા માટે મારે આ જો બધા કોઈ ઊભું રહેતું નથી ભાગ્યા હાલો આવી જાઓ માલતી રાખા કહેશો કે તમે કીધું જ્યાં બધાને પાલતી તો દે જમવા માટે જ્યાં કોઈ નહીં દે હું કહું તમને કે આ બધા કોઈ છે નહીં બધા ગયા છે હાથ ને એવું ધોવા છે હું જીયાસભાઈ બેઠા છે જીયાસભાઈ ને ઊંઘ બહુ આવતી હતી તો રોતા હતા ક્યાં જીયાસ ફોન જોવા દીધો ને ત્યારે સાનમનો રહ્યો ચાલો પહેલા જો મસાલા પાપડ આવી ગયો છે શેઠને ભાવે છે ક્યાં ચાલો જો સૂપ આવી ગયો છે એ રેગ્યુલર સૂપ છે વટન સૂપ હાલો ફ્રેન્ડ જો આવી ગઈ સબ્જી શું કઈ કઈ સબ્જી મંગાવી શાહી પનીર બે સબ્જી મંગાવી હતી હાલો અમારા જીયાસભાઈ ને જો મોજ આવી ગઈ છે થોડી થોડી ઊંઘ આવતી હતી એટલે મોજ નહોતી આવતી ક્યાં જીયાસ હાલો ફ્રેન્ડ હવે સૂપ પી લીધો છે પાપડ ખાઈ લીધો મસાલા સબ્જી જીયાસભાઈ ને અમારે વધારે ભાવે પંજાબી હોય ને નાન રોટલી વધારે જો મારી બેન ચારનું સબડી તો કાંઈ ખાતા બે રોટલીમાં તો પૂરું થઈ ગયું મારું કેમ ખાધું નહીં
એટલું જ ખવાણું જાય ને હાલો જો દાળ તડકા આવી ગયું છે હાલો જમી લીધું છે મસ્ત મસ્ત આ તો કાંઈ ખાતું નથી માયાબેનને કોને ખબર મારે કેમ નહોતું ખાવું એટલું જ ખાય એમ કહે છે અને જો એ બધું બંધ થવા માંડ્યું છે 11:30 વાગ્યા ને આ હોટલ બંધ થઈ ગઈ બોલો રોજાનો ટાઈમ જ છે અને 10-11:30 થાય એટલે શરૂઆત આમ બંધ કરી દે આ કરી લે હાલો ફ્રેન્ડ પાન ખાવા પાન પણ આ બે પાન ખાવા ખાવું નથી ઓલા દાદાને પૈસા જમવાના માગતા હતા ક્યારના તો એ પૈસા દેવા ગઈ જો 100 રૂપિયા બહુ ઠંડી લાગે છે ધીમી ધીમી ગાડી હકારી ત્યારે થાય કેમ કે સ્વેટર લીધું નથી સ્વેટર વગર જમવા ગયા હતા જમીમાં લીધું છે પણ છે ને ઓલા જે માયાબેન પૈસા દેવા ગયા હતા ને એ લોકો કોને ખબર હોય જયસુખને કહે કે આમાં જમવું છે પૈસા આપો ને તો પછી જયસુખ આવ્યા તો માયા લોકો બિચારા ભાઈ લઈ હોય ત્યારે છે ને એટલે એવું કોઈ મળે ને કે ખાવાની વસ્તુ માગે ખાવા હાટું તો આપી દેવાનું અમે જો જયસુખ આપી દીધું છે પીતા હોય તો જ માગતા હોય ને કંઈક પરિસ્થિતિ આમ જોયામાં તો સારા લાગતા હાલો હાલો ફ્રેન્ડ જો ઘરે પહોંચી ગયા છીએ અને સોડા લેતા આવ્યા છીએ હાલો સોડા પીવા આવી જજો જીયાસભાઈ ને હાવ પ્લેન પીવાનું છે જયસુખને પ્લેન પીવાની છે આપણે બનાવવાનું છે લીંબુ સોડા જીયાસ તું શું લાવ્યો ઓલું બતાવી તો આ બતાવી તો બ્લોગમાં હાલો ફ્રેન્ડ સોડાનો બીજો ડોઝ જો પેલા 2 બોટલ લાવ્યા એમ પી ગયા અમે આવ્યા હતા 11:30 વાગે અત્યારે કિશનભાઈ આવ્યા છે મોડા ક્યાંના ફોન કરતા હતા કે આવો માયાબેન કાલ વિયા જવાના છે આજનો દીના મહેમાન છે કાલનો તો છે ને આજે તો વિયા જાય કિશનભાઈ અમારા સોડા લેતા આવ્યા છે કાંઈ વાંધો નહીં જમવા ન આવ્યા સોડા તો પીવરાઈ દીધી જમવા કેમ ન આવ્યા કિશનભાઈ હે કિશનભાઈ જમવા કેમ ન આવ્યા સોડા શું કરે તમને જમવા આવવાનું કીધું તો સબ્જી પડી રહી ને આ બે દાળ ફ્રાય